વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં એસઓજી દ્વારા લાઈવ રેડ કરવામાં આવી। વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરમાંથી અંદાજિત 5 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ વડોદરા શહેર પોલીસ એસઓજી તરફથી તાંદળજા વિસ્તારના શકીલા પાર્કમાં રહેતા અબ્દુલભાઈ પટેલના ત્યાંથી આપણે 5 કિલો જેટલો વનસ્પતિજન્ય કબજે કર્યો છે। ટોટલ મુદ્દામાલની કિંમત 52,000 રૂપિયા જેટલી થાય છે અને અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધ એનડીપીએસના અને પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। કેટલા સમયથી છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રેડ કરી છે। નહીં, એ જે છે એ માલ જાતે લાવતા હતા ઓરિસ્સા અને સુરત સાઈડથી અને છૂટકમાં પડીકી બનાવીને વેચતા હતા। તપાસમાં કોઈ મહત્વના વાતો બહાર આવી ના, હાલ સુધી કંઈ કહી ન શકાય। હાલ હજુ તપાસ ચાલુમાં છે। ચોક્કસથી આપને આવનારા સમયમાં માહિતી પાસેથી માલ ખરીદતો હતો એ નવી એ હજુ નથી કંઈ બહાર આવ્યું।